મુફ્તી સલમાન અઝહરની અટકાત થઈ છે, જ્યાં ભડકાઉ ભાષણ આપવાને લઈને એટીએસની આ મહત્વપૂર્ણ કાર્યવાહી મુંબઈના ઘાટકોપરથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે। જૂનાગઢના નરસિંહ સ્કૂલના મેદાનમાં સભા દરમિયાન તેણે આ ભડકાઉ ભાષણ આપ્યું હોવાનો આરોપ લાગ્યો છે। તો ભડકાઉ ભાષણને લઈને આખરે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરાઈ છે અને મુંબઈના ઘાટકોપરથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે। જે વિગતો મળી છે તે અનુસાર જૂનાગઢના નરસિંહ સ્કૂલના મેદાનમાં એક સભા થઈ હતી કે જેમાં તેણે ભડકાઉ ભાષણ આપ્યું હતું। મુફ્તી સલમાન અઝહરની આ જ મામલે અટકાત કરી લેવામાં આવી છે। આપણે જણાવીએ કે ભડકાઉ ભાષણ આપવાને લઈને એટીએસે આ મહત્વપૂર્ણ કાર્યવાહી તેમની વિરુદ્ધ કરી છે। આ ભાષણ બાદ આખરે તેને શોધખોળ તેના માટે શરૂ થઈ હતી અને મુંબઈના ઘાટકોપરમાં જે તપાસ ચાલી ત્યાંથી તેને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે। જૂનાગઢની અંદર નરસિંહ સ્કૂલના મેદાનની અંદર એક સભાનું આયોજન કરાયું હતું અને વિશાળ જનમેદની સમક્ષ આખરે મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું।